હેલો ફ્રેન્ડ્સ, નિરાલીસ કિચનમાં આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી અને હેલ્ધી એવો મખાનાનો નાસ્તો. તો આપણને બધાને જ ખબર છે કે મખાના વેઇટ લોસ માટે અને હેલ્થ માટે કેટલા ઉપયોગી છે. સવારના નાસ્તામાં કે હલકી ફૂલકી ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. તો માર્કેટ કરતાં પણ ટેસ્ટી બે અલગ ફ્લેવરના મખાના આજના વિડીયોમાં આપણે જોઈશું. 90% લોકો નથી જાણતા કે મખાનાને કેવી રીતે શેકવા અને એને વઘારવા કેવી રીતે, જેથી એના પર મસાલા ચડી જાય અને માર્કેટ જેવા જ લાંબા સમય સુધી ક્રિસ્પી પણ રહે. મખાનાને સ્ટોર કેવી રીતે કરવા એ પણ આપણે જોઈશું. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો પહેલાં આપણે બનાવીશું ચટપટા ચાટ ફ્લેવરના મખાના. તો એના માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું પીગળેલું ઘી ઉમેરીશું. મખાનાનો સ્વાદ ઘીમાં જ સરસ આવે છે, પણ તમે તેલમાં પણ વઘારી શકો છો. હવે ઘી હલકું એવું ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું, જેથી હળદરનો કાચો સ્વાદ ના આવે. ગેસની ફ્લેમ લો રાખવાની છે અને હળદર પણ ઘી સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં 2 કપ જેટલા મખાણા ઉમેરીશું. મેઝરિંગ કપના માપથી 2 કપ ભરીને મેં મખાણા લીધા છે. 1 કપ મખાણા માટે 1 ટેબલસ્પૂન જેટલું ઘી જોઈશે, તો 2 કપ મખાણા માટે મેં 2 ટેબલસ્પૂન ઘી લીધું છે. હવે આ હળદરવાળા ઘી સાથે મખાનાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ખાસ તમારે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, જેથી મખાનાનો કલર ચેન્જ ના થાય અને એ બળે ના. અત્યારે મખાના એકદમ સોફ્ટ છે, તમે એને હાથેથી તોડશો તો એ બિલકુલ તૂટે નહીં અને દબાઈ જશે. તો આ મખાનાને આપણે એકદમ સરસ હાથેથી તોડી અને ભૂક્કો થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. લો ફ્લેમ પર સતત તમારે આ રીતે ચમચાથી ઉલટપુલટ કરતા રહેવાનું. આ રીતે લો ફ્લેમ પર શેકવાથી મખાના લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. તો 10 મિનિટ જેટલો સમય થયો અને હવે આ રીતે હાથમાં લઈને એક મખાનાને તોડીને તમને બતાવું તો જુઓ, એકદમ સરસ આ રીતે તૂટીને ભૂક્કો થઈ જાય છે. તો મખાના એકદમ સરસ શેકાઈ ગયા અને ક્રિસ્પી પણ થઈ ગયા. તો આ સ્ટેજ પર આપણે એમાં 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી લઈશું. તમે જોયું હશે કે મેં હજુ સુધી મીઠું નથી ઉમેર્યું, પણ ચાટ મસાલામાં લગભગ બધા જ મસાલા આવી જાય છે, તો મને જરૂર નથી લાગી એટલે મેં નથી ઉમેર્યું. પણ તમારે જો વધારે નમકીન મખાના બનાવવા હોય તો થોડું મીઠું ઉમેરી શકાય. હવે ચાટ મસાલો મખાના પર એકદમ સારી રીતે કોટ થઈ જાય એના માટે ફરી મેં 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેર્યું અને હવે એકદમ સરસ મિક્સ કરી અને તરત જ ગેસ બંધ કરી દેવાનો. ચાટ મસાલો ઉમેર્યા પછી ગેસને વધારે પડતો ચાલુ નહીં રાખવાનો, જેથી ચાટ મસાલો બળે પણ નહીં અને મખાનામાં મસાલાની ફ્લેવર પણ જળવાઈ રહે. તો બસ, ચટપટા ચાટ મસાલા ફ્લેવરના મખાના તૈયાર થઈ ગયા. તો હવે આ મખાનાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને ઠંડા થવા દઈએ. ગરમ ગરમ મખાનાને કન્ટેનરમાં નહીં ભરવાના, હળવા એવા ઠંડા થઈ જાય ત્યાર પછી ભરવાના. હવે આપણે બનાવીશું મસાલા મખાણા. તો એના માટે ગેસ ઓન કરી કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. તો મસાલા મખાણા પણ આપણે 2 કપ જેટલા જ બનાવવાના છે, તો એના માટે 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરવાનું. ઘી ગરમ થાય એટલે એમાં 2 કપ જેટલા મખાણા ઉમેરી દઈશું અને ઘી સાથે મખાણા એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે ગેસની લો ફ્લેમ પર મખાણાને સારી રીતે શેકી લઈશું. સતત આ રીતે ચલાવતા રહેવાનું, આ રીતે ઉપર નીચે કરતા રહેવાનું, જેથી બધા જ મખાણા એકદમ સરસ શેકાઈને ક્રિસ્પી થઈ જાય અને એનો કલર પણ બિલકુલ ચેન્જ ના થાય. તો લો ફ્લેમ પર શેકાતા 8 થી 9 મિનિટ જેટલો સમય થયો અને જુઓ, હાથથી આ રીતે પ્રેસ કરતાં મખાના તૂટીને ભૂક્કો થઈ જાય છે. તો બસ, ગેસને હવે બંધ કરી દઈશું અને શેકાયેલા મખાણાને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આ મખાનાને વઘારવા માટે કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને ગરમ થવા દઈશું. મસાલા મખાના પર એકદમ સરસ કોટ થઈ જાય એના માટે મખાનાને આ જ રીતે વઘારવામાં આવે છે. હવે ઘી પીગળે એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. ગેસની ફ્લેમ લો રાખવાની છે અને મસાલાને ઘી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો મસાલા ઘી સાથે એકદમ સરસ શેકાઈ ગયા. હવે એ જરા પણ કાચા નથી, ત્યારે આ ટાઈમે આપણે એમાં શેકેલા મખાણા ઉમેરી દઈશું. તો મસાલો પણ આપણો શેકાઈ ગયો છે અને મખાણા પણ શેકેલા છે. તો હવે મખાણા ઉમેર્યા પછી મખાણાને આપણે બિલકુલ શેકવાની જરૂર નથી, મસાલા સાથે ફક્ત મખાણાને મિક્સ જ કરવાના છે. હવે મિક્સ કરતી વખતે તમને એવું લાગે કે મસાલો બરાબર કોટ નથી થતો, તો 1 ટીસ્પૂન જેટલું બીજું ઘી ઉમેરી દેવાનું અને મસાલો મખાણા પર એકદમ સારી રીતે કોટ થઈ જાય એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનો, જેથી મસાલા બળે નહીં અને મખાણાનો કલર પણ ચેન્જ ના થાય.
અહીંયા ખાસ તમારે ઘી પીગાડેલું જ ઉમેરવાનું, જેથી મસાલા સાથે મિક્સ પણ થઈ જાય અને તરત જ મસાલા મખાણા પર કોટ પણ થઈ જાય. તો જુઓ, મસાલા મખાણા પર એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે અને મખાણા આપણા શેકેલા જ હતા, એટલે ફક્ત 2 થી 3 જ મિનિટમાં મસાલા મખાના બનીને તૈયાર થઈ ગયા. તો ગેસને હવે બંધ કરી દઈશું અને મખાણાને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો ખૂબ જ હેલ્ધી અને સુપર ટેસ્ટી એવા 2 અલગ ફ્લેવરના મખાણા આપણા તૈયાર થઈ ગયા. મખાણા એકદમ સરસ કમ્પ્લીટ ઠંડા થઈ જાય એટલે તરત જ એને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાના, જેથી માર્કેટ જેવા જ લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. અત્યારે ચોમાસું પણ ચાલી રહ્યું છે, તો બિલકુલ ભેજ લાગે ત્યાર પહેલાં જેવા એ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તરત જ તમારે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાના, જેથી લાંબા સમય સુધી એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી જ રહેશે. તો આ રીતે મખાણાને વઘારીને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, અથવા તો સવારની હલકી ફૂલકી ભૂખ માટે કે નાસ્તાના ઉપયોગમાં પણ લઈ શકો છો. વેઇટ લોસ માટે પણ બહુ ઉપયોગી છે અને હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.